તો ભાવનગરમાં દટાયેલી હાલતમાં મળેલા મૃતદેહને લઈને ખુલાસો થયો છે। ફોરેસ્ટ અધિકારી પતિએ જ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ જ તેની પત્ની અને તેના 2 બાળકોની હત્યા કરી નાખી। પત્ની અને બાળકોની હત્યા કરી મૃતદેહ દાટી દીધા હતા। પથ્થર સાથે બાંધીને મૃતદેહ ક્વાર્ટરની પાછળ દાટ્યા હોવાનું સામે આવ્યું છે। ભાવનગર પોલીસે આરોપી પતિની અટકાયત કરી લીધી છે। પોલીસ પૂછપરછમાં હત્યા કરી હોવાની પણ તેણે કબૂલાત કરી લીધી છે। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા સામે ગુનો નોંધી હત્યા કર્યા બાદ ગુમ થયાની પોલીસમાં જાણ પણ કરી હતી અને હવે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં જે બનાવ સામે આવ્યો હતો, ફોરેસ્ટ અધિકારી જેની પત્ની અને તેના 2 બાળકો છેલ્લા 10 દિવસથી ગુમ હતા અને અચાનક જ તેમના મૃતદેહ મળી આવ્યા। ફોરેસ્ટ ક્વાર્ટરમાં ત્યાંથી દુર્ગંધ મારતા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો। ત્યાં તપાસ કરતા ત્રણેયના મૃતદેહ પથ્થર સાથે બાંધેલા મળી આવ્યા હતા।